જય હિન્દ, જય ભારત. કેમ છો બધા માતાઓ બહેનો? આજનો મેસેજ ખાલી માતાઓ અને બહેનો માટે છે, પિતા માટે ઓછો છે. એનું કારણ છે કે આજનો મેસેજ મારો જે છે એ બાળકના લંચ બોક્સ એટલે કે નાસ્તા વિશે છે, અને એ બધી જવાબદારી બહેનોની હોય છે. હવે આજનો મારો આ મેસેજ ફરીથી રિમાઇન્ડર મેસેજ આમ તો આને કહી શકાય, કારણ કે આ એકેડેમિક વર્ષ ચાલુ થયું ત્યારથી નાસ્તા બાબતે તમને ખબર છે કે આપણે અમુક વસ્તુનો અહીંયા એલાવ નથી કરી કેમ્પસમાં, અને અમુક વસ્તુ શું લાવવી શું ન લાવવી એની અવારનવાર તમને સર્ક્યુલર મોકલ્યા છે. પણ હમણાં થોડુંક આ દિવાળીની બધી ભાગદોડ ને મીઠાઈ ને બધું બહાર ભૈરા ફર્યા હોય એટલે કદાચ આપણા મગજમાંથી નીકળી ગયું હોય, એટલે ફરીથી આ વિડીયો રિમાઇન્ડર માટે બનાવું છું એકચ્યુઅલમાં. કે હવે નાસ્તાની વાત કરીએ ને આપણે, તો નાસ્તામાં અહીંયા આ કેમ્પસમાં શું ન લાવવું પહેલાં એ હું તમને જણાવી દઉં કે નાસ્તામાં છે ને બ્રેડ, પાઉં, પાસ્તા, મેગી, ટોસ્ટ, ખારી, કંપનીના તૈયાર પડીકા, વેફર્સના કુરકુરે વગેરે, કેક, પેસ્ટ્રી, ચોકલેટ, પછી બ્રિટાનિયા કે પાર્લેના બિસ્કિટ. તો આ બધી વસ્તુ જે છે બહારના કોઈ પણ ફરસાણ પેકેટ્સ એ અહીંયા એલાઉ નથી. હવે આ પાછળના રીઝન એ છે કે અત્યારે જેટલું અમે એજ્યુકેશન ઉપર હું ફોકસ કરું છું એટલું જ ફોકસ હવે આપણે બધાએ મળી અને હેલ્થ ઉપર કરવાની જરૂર છે. કારણ કે તમે જોજો અત્યારની પેઢી હેલ્થવાઇઝ જે સ્ટ્રોંગ હોવી જોઈએ એ નથી રહી, કારણ કે શારીરિક શ્રમ એટલો ઓછો થઈ ગયો છે, એટલે પાચન શક્તિ નબળી પડી જાય છે, મોટાપા આવે છે. એ નાનપણથી જે બધા ડિસીઝ નાના બાળકોને થવા માંડ્યા છે, એટેક પણ આવવા માંડ્યા છે, નાના બાળક ગંભીર રોગોના પણ શિકાર બનવા માંડ્યા છે. તો એક જાગૃત એક સ્કૂલ સંચાલક તરીકે અમારી આપને નમ્ર વિનંતી છે કે આ કાર્યમાં મને સહયોગ આપજો. કે આ કાર્ય મેં સ્ટાફ ઉપર પણ નથી છોડ્યું, આ કાર્ય હું મારા હાથ ઉપર રાખું છું કે રિસેસ દરમિયાન નાસ્તા કરતી વખતે જે બાળક આવું માલુમ પડે છે, તો ઘણા બધા બહેનોને અનુભવ હશે કે એ સ્ટાફને જવાબદારી મેં નથી આપી કોલિંગની. એ કોલિંગ હું જ બેનને કરું છું કે બેન, હું તમારા બાળકના આરોગ્યની ચિંતા કરું છું, તમે મને થોડો સહયોગ આપો, આવું ન મોકલો એમ. મોટાભાગના જે કેસ હોય છે એમાં કેવું હોય છે કે અમારી પાસે ટાઈમ નથી, અથવા અમુક કેસ તો એવા વિચિત્ર નીકળે છે કે કાલે રાત્રે પાઉંભાજી બનાવી હતી, કાલે રાત્રે સેન્ડવિચ બનાવી હતી, તો એટલે બાળકને સવાર મોકલી દીધી. હવે તમે વિચાર કરો કે મેંદાયુક્ત ખોરાક જે છે આથો આવેલો એ તમે રાત્રે બનાવો છો, અને સવારે આપણે આ વસ્તુ ગામડામાં પહેલાં છે ને સવારે આપણે ઢોરને એવી વસ્તુ આપતા હતા. તો તમારા બાળકને જો તમે પ્રેમ કરતા હોય તો રાતનો વાસી ખોરાક ભલે બેડ પાવ નહીં પણ કંઈ પણ ન ખવડાવો, કારણ કે આ વાસી ખોરાક જે છે એ બાળકના આરોગ્યને નુકસાન કરે છે. આજે બ્રેડમાં ફૂગ આવી જાય છે, પાઉંમાં ફૂગ આવી જાય છે, તો આવો કોઈ નાસ્તો એટલા માટે અમે એલાઉ નથી કરતા, એટલે આવા કારણો પણ ન આપતા. આ બાબતે હું ગંભીરતાથી આપને વાત કરું છું, ગંભીરતાથી આ મુદ્દા ઉપર હું વર્ક કરી રહ્યો છું કે બાળકનું આરોગ્ય સુધરે એ માટે વર્ક કરી રહ્યો છું. કારણ કે આજે ભણતર ગણતર તો મળતું જ રહેવાનું છે સાથે સાથે, પણ આરોગ્ય એકવાર જો બગડ્યું ને તો એ પાછું રિકવર કરતા બહુ વાર લાગે છે નાની ઉંમરમાં. હવે સાથે શું લાવવું એની હું તમને વાત જણાવી દઉં કે લાવવામાં મેં તમને કીધું છે કે સિમ્પલ છે કે તમે રોટલી શાક પણ મોકલશો અમને બહુ ગમશે, તમે ઘી ગોળ મોકલશો અમને ગમશે, તમે ભાખરી મોકલશો અમને ગમશે, તમે આલુ પરોઠામાં તે અત્યારે કેટલું બધું સરસ આ તે બહેનો બનાવીને અમુક હું જોતો હોય બહુ સરસ માતાઓ બનાવી મોકલે છે કે તમે એમાં ગાજરના પરોઠા મોકલાવો, તમે એમાં બાળકનું વિટામિન પ્રોટીન્સ વધે એ ટાઈપના ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને તમે પરોઠા બનાવીને મોકલાવો. એ ટાઈપની અત્યારે હવે તો શિયાળો આવ્યો છે, બહુ સારા અત્યારે લીલા શાકભાજી આવે છે, તો એની એ ટાઈપની ચટણી કરીને મોકલાવો, અથવા એ ટાઈપના મુઠિયા કરીને મોકલાવો. તો આ બધી વસ્તુ છે, સુખડી તમે મોકલાવો, ખૂબ જ હેલ્ધી છે સુખડી ખાવા માટે, પૌવા બટેકા છે, તો આ બધી જે વસ્તુ છે, અપમ બહુ સારી વસ્તુ છે. ફ્રૂટ્સ મોકલાવો, કારણ કે ફ્રૂટ્સ પણ બાળક માટે ખૂબ સારા, ઢોકળા છે. તો આ બધી જે હેલ્થને સહાય કરે, હેલ્થને ઇમ્પ્રૂવ કરે, બાળકને તંદુરસ્ત રાખે, આવી બધી વસ્તુઓ માતા બનાવીને મોકલાવે. હવે જે કેસમાં હું આજે તમને બધા બહેનોને કહું છું કે તમને એમ થાય કે આજે મારી પાસે ટાઈમ નથી, અથવા હોસ્પિટલ ઇસ્યુ છે, બેન ચાલી શકે એમ નથી, તો એવા કેસમાં તમે મને ડાયરેક્ટ વોટ્સઅપ કરી દો કે આજે મેં આ ઇસ્યુ છે એટલે મારા બાળકને નાસ્તો નથી મોકલો. નાસ્તો હું તમારા બાળકને કરાવી દઈશ, પણ હું એવું ફૂડ એલાઉ નહીં કરું અહીંયા કે જેથી કરીને બીજા બાળકો એ જોઈને એવું કે ભાઈ ઓલો લાવે છે ના કેમ નથી લાવતા. માટે મહેરબાની કરીને બાળકને નાસ્તા વગર મોકલજો, મને એક કોલ કરી દેજો, એ બાળકની તમામ નાસ્તાની જવાબદારી હું લઈ લઈશ, પણ આપણે એને હેલ્ધી બનાવવો છે. માટે ફરીથી બધા બહેનોને માતાઓને રિક્વેસ્ટ કરું છું કે આ બાબતે થોડુંક તમે ઇનિશિયેટિવ લો, અને આ ઇનિશિયેટિવ લઈ અને બાળકને નાસ્તામાં અમે જે સ્કૂલ સજેસ્ટ કરીએ છીએ મોકલ્યું છે. હવે આમાં એક વસ્તુ છેલ્લી એ પણ કહી દઉં કે ઘણા લોકો એવી વાત કરતા હોય છે કે આ વ્હીટ બ્રેડ છે
અથવા આ રવાના છે, આ માન લો પાસ્તા આ છે, ફલાણા છે, તો આ બધું વસ્તુ પણ હું એલાવ નથી કરતો, કારણ કે અમે રિસર્ચ કરવા નથી બેસવાના. કારણ કે એક બાળક સાથે અમારી પાસે એ પણ રિસર્ચ નથી કરવાના. એ બન્યું હોય તમારા પાસ્તા કે મેગી ભલે ગમે એની હોય, એ બની હોય ક્યારે અને એ બધું અહીં મોકલો. એટલે આ વસ્તુ જે હું ના પાડું છું કે બ્રેડ, પાઉં, પાસ્તા, મેગી, ખારી, ટોસ્ટ, આ બધું ક્યારેય કોઈ પણ ફોર્મમાં ગમે તે એનો ઇન્ગ્રેડિયન્ટ્સ અમને જણાવવાની જરૂર નથી. આ વસ્તુ એલાવ નથી એટલે નથી. કારણ કે એ 10:30 નાસ્તો કરે છે બાળક, એટલે 10:30 એ સારું ન રહે તો શું સારું રહે અથવા શું ટાઢું ખાવાથી પણ બેનિફિટ થાય છે, એવો જ નાસ્તો અમે તમને સજેસ્ટ કર્યો છે. માટે બધા બહેનો પ્લીઝ આ અમારા જે આરોગ્યના કામ છે એમાં તમે સહયોગ આપો અને આપણે બધા મળી અને એક તંદુરસ્ત બાળક અને એક તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરી એવો મારો અભિયાન છે, એમાં સહયોગ આપો. જય હિન્દ, જય ભારત.